હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર તો દીપોત્સવનું પાવન પર્વ છે। આજે દિવાળીનું પાવન પર્વ છે અને દેવી દેવતાઓના દર્શન માટે મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે। જુદા જુદા દેવી દેવતાઓના મંદિરે દર્શનાર્થીઓ પહોંચી રહ્યા છે, ત્યારે અમદાવાદના નગરદેવીના મંદિરે પણ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે। અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। દિવાળીને લઈને ભદ્રકાળી માતાના મંદિરે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। તો દિવાળીનું પાવન પર્વ છે, જેને લઈને શ્રદ્ધાળુઓ દેવી દેવતાઓના મંદિરે ઉમટી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ભદ્રકાળી મંદિરે પણ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે। નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે આ નવું વર્ષ શુભદાયી બની રહે, સુખમય બની રહે તે માટે લોકો માતાજીને પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે અમદાવાદના ભદ્રકાળી મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે। તો દિવાળીના તહેવારને લઈને ભદ્રકાળી મંદિરે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે, ત્યારે ત્યાં હાજર છે અમારા આઉટપુટ એડિટર નરેશ મકવાણા। સીધી એમની સાથે વાત કરીએ। નરેશ, દિવાળીનું પર્વ છે, લોકો તહેવારોમાં માતાજીના દર્શને જતા હોય છે, હાલ ત્યાં કેટલી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે, શું છે ત્યાંનો માહોલ? દિવાળીનો તહેવાર છે અને દિવાળીમાં છે એ માતા લક્ષ્મીના દર્શનનું ખૂબ જ મહત્વ હોય છે, તેમની પૂજા અર્ચનાનું ખૂબ જ મહત્વ હોય છે। અત્યારે હું અમદાવાદના નગરદેવી જે કહેવાય છે તેવા ભદ્રકાળી માતાના મંદિરે ઉપસ્થિત છું। મારી પાછળ તમે જોઈ શકો છો શ્રદ્ધાળુઓની ભીડ જામી છે અને દર્શન કરવા માટે છે એ લોકો લાઇનમાં ઊભા છે અને તમે જોઈ શકો છો કે લોકો જે છે એ એક પછી એક દર્શનનો લાભો લઈ રહ્યા છે। આજે સવારથી જે છે એ લોકોની આટલી જ ભીડ છે આ જગ્યાએ જોવા મળે છે। અમદાવાદની જે કંઈ સમૃદ્ધિ જે છે એ કહેવાય છે કે નગરદેવી માતા ભદ્રકાળીને આશીર્વાદના કારણે છે। એક સરસ દંતકથા પણ છે કે ભદ્રકાળી માતા જે છે એ જ્યારે અમદાવાદ જે છે છોડીને બહાર જવા માટે થઈને નીકળેલા, ત્યારે ત્યાં એક ચોકીદારે છે એમને રોકી રાખેલા અને એવું કહેલું કે હું છે એ રાજાને પૂછી અને આવું છું, એ પછી જ તમે બહાર જજો। એ પછી જે ચોકીદાર છે તેમણે એવું વિચાર્યું કે જો માતા જે છે એ નગરની બહાર જતા રહેશે તો પછી આ શહેરની જે સમૃદ્ધિ છે તે પણ છે એમની સાથે જતી રહેશે। પછી એ ચોકીદારે છે તે એમણે પોતાનો જીવ કાઢી નાખ્યો અને એ પછી જે કહેવાય છે કે અમદાવાદની અંદર છે એ ભદ્રકાળી માતા એટલે કે લક્ષ્મી સ્વરૂપા જે માતાજી છે એ કાયમ માટે જે છે આ ભદ્રકાળી મંદિરની અંદર છે એ વસવાટ કરી ગયા। 800 વર્ષથી પણ વધારે જૂનું આ મંદિર છે એવું કહેવાય છે। પાટણના રાજા કર્ણદેવ સોલંકીએ છે એ અમદાવાદ શહેર જ્યારે સાબરમતી નદીના કિનારે વસાવેલું, ત્યારે તેમણે છે એ નગરદેવી તરીકે માં લક્ષ્મી અને લક્ષ્મી સ્વરૂપા ભદ્રકાળી માતાની છે અહીંયા સ્થાપના કરેલી। ત્યારથી લઈ અને આજ સુધી છે એ અમદાવાદીઓની આસ્થાનું કેન્દ્ર જે છે એ ભદ્રકાળી મંદિર રહ્યું છે અને આજે પણ જે છે એ લોકવાક્ય મુજબ છે કે અમદાવાદની સમૃદ્ધિ છે અમદાવાદની જે કાંઈ છે એ કહેવાય છે કે એનું જે અર્થકારણ જે છે એ ભદ્રકાળી મંદિરથી શરૂ થાય છે। જી નરેશ, તમારી આસપાસ દર્શનાર્થીઓ પણ જોવા મળી રહ્યા છે, ત્યારે દર્શનાર્થીઓ શું કહી રહ્યા છે? તહેવારના દિવસોમાં તે માતાજીના દર્શન માટે જાય છે, તેમની કેવી લાગણી છે? જી સચિન, આપનો સવાલ જે છે ફરીથી દોહરાવશો? નરેશ, આપની આસપાસ ત્યાં દર્શનાર્થીઓ પણ જોવા મળી રહ્યા છે, ત્યારે દર્શનાર્થીઓનું શું કહેવું છે? માતાજીના દર્શન કરીને તેઓ કેવી લાગણી અનુભવી રહ્યા છે? સચિન, આસપાસ એટલો બધો છે એ અવાજ આવે છે જેના કારણે છે કશો ખ્યાલ નથી આવી રહ્યો કે કોની સાથે વાત કરવી, કારણ કે આપણે જ્યારે વાત કરવા માંગીશું તો પણ અત્યારે આરતી ચાલે છે, તો મને લાગે છે આપણે થોડી વાર પછી વાત કરીશું તો એ વધારે બેટર રહેશે।
જી નરેશ, થોડી વાર પછી પણ દર્શનાર્થીઓ સાથે વાત કરીશું. હાલ આભાર માહિતી બદલ, આપણે અમારી સાથે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, દિવાળીનું પાવન પર્વ છે અને ભદ્રકાળી મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. ત્યારે અમારા આઉટપુટ એડિટર નરેશ મકવાણા હાલ ત્યાં હાજર છે. ત્યાં મંદિરે આરતી ચાલી રહી છે, તેને કારણે દર્શનાર્થીઓ સાથે વાત થઈ શકે તેવી સ્થિતિ નથી, પરંતુ ફરી વખત અમે દર્શનાર્થીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તો દિવાળીના પર્વને લઈને મોટી સંખ્યામાં ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શનાર્થીઓ ઉમટ્યા છે.